ખેડૂત એ જગતનો તાજ છે અને છેલ્લા કેટલાય સમયથી દેખાઈ રહ્યું છે કે બનાસકાંઠાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ચાહે પાણીની પાઇપલાઇન હોય, ચાહે ઓએનજીસીની પાઇપલાઇન હોય, ચાહે કોઈ ઓઇલ કંપનીની પાઇપલાઇન હોય. હાલમાં અહીંથી બનાસકાંઠામાંથી એક આઈઓસીએલની પાઇપલાઇન પસાર થઈ રહી છે, જે મુન્દ્રાથી પાણીપત જઈ રહી છે. એમાં બનાસકાંઠાના દિયોદર અને લાખણી વિધાનસભાના 4 ગામડા આવે છે. તો કહી શકાય કે આ જે 4 ગામડા સાથે જે અન્યાય થઈ રહ્યો છે, અગાઉ જે પાઇપલાઇન નાખી દીધી છે, કોઈ પણ ખેડૂતોને કંઈ પણ જાણ કર્યા વગર આ પાઇપલાઇન ઠોકી દેવામાં આવી છે. માત્ર ને માત્ર ખેડૂતનો અવાજ દબાય, ખેડૂત ઊંચો થઈને ના બોલવો જોઈએ, આ લોકોનો આજ દિવસ સુધીનો અભિગમ રહ્યો છે. આજે અમે પહોંચ્યા છીએ જીબડા ગામે, જ્યાં 4 ગામના ખેડૂતો એકઠા થયા છે. અહીંયા સાંસદ પણ આવી રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ કરવામાં આવી છે કે અધિકારીઓ, કર્મચારીઓ, જે પણ ઓઇલ કંપની અહીંથી મુન્દ્રાથી પાણીપત સુધી જઈ રહી છે, તેના જે પણ કર્મચારીઓ આવતા હોય, માત્ર ને માત્ર ખેડૂતને કઈ રીતે દબાવો, તેના તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ જગતનો તાજ છે, ક્યારેય કોઈ દિવસ કોઈનાથી દબાતો નથી અને દબાશે પણ નહીં. આપણી સાથે એ વિસ્તારના જ ખેડૂતો જોડાયા છે. પહેલા એમની સાથે વાત કરશું. શું કહેશો, જે પ્રકારે અત્યારે આજે પાણીપત સુધીની જે પાઇપલાઇન છે, મુન્દ્રાથી પાણીપત, તેની જે જો હુકમી છે, મનમાની સામે આવી છે. ખેડૂતો ઉગ્ર બન્યા છે, ખેડૂતોને વારંવાર પજવણી થતી આવી છે. આ બાબતે શું કહેવા માંગો છો ને ક્યાં ક્યાં રજૂઆત કરી? પહેલા તો સૌથી પહેલા હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભારી છું કે જે અમારી જે લાગણી છે એને વાચા આપવા માટે અને છેક ઉપર સુધી અમારો અવાજ આપ પહોંચાડી શકો, એ બદલ આપનો બધાનો અને આપનો ખાસ અમે આભારી છીએ. અને ખેડૂતોની લાગણીઓને આપ ઉપર સુધી છેક પહોંચાડશો, એને વાચા સારી આપશો, એવો આપના તરફથી અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. કહેવાનું અમારું એ થાય છે કે જે મુન્દ્રાથી પાણીપત જે પાઇપલાઇન પસાર થઈ છે, એ આની પહેલાં એક એચપીસીએલ કંપનીની પણ આ જ એરિયામાંથી નજીકના 4 કિલોમીટરના કમાન્ડ એરિયામાંથી પસાર થઈ હતી. એ લોકોને જે પ્રમાણે બાગાયતના પાકોનું જે વળતર આપવામાં આવ્યું, જે પ્રમાણે જંત્રી આપવામાં આવી, એ લોકોની એ વખતે પણ અમે એમાં શોષણનો ભોગ બનેલા જ હતા. ફરીથી નવેસરથી આ આઈઓસીએલ કંપનીની અત્યારે પાઇપલાઇન પસાર થઈ રહી છે. જંત્રી એ લોકો બહુ વિસંગતતા વાપરી રહ્યા છે અને ખાસ થરાદ તાલુકામાં સારી એવી જંત્રી સળંગ એ લોકોએ 137 રૂપિયા દુવાની જે ઊંચી જંત્રી હતી, એ જંત્રીને એ લોકોએ છેક રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જેતડા સુધી એ લોકો ખેંચી લાયા. 20 કિલોમીટર સુધી એક જ સમાનતાના દરથી 137 રૂપિયા. તો દિયોદર તાલુકાઓના અને લાખણી તાલુકાના જે આ ગામડાઓ છે, એમના માટે આ બધી વિસંગતતા કેમ એમ? એના માટે ઉપરી અધિકારીઓથી વાત કરે તો એમણે કીધું કે અમારા જે એવોર્ડ્સ નક્કી થઈ ગયા છે, એનાથી વિશેષ અમે કંઈ આપી શકીએ એમ નથી. એમના જે નિવૃત્ત એક કલેક્ટર કક્ષાના માણસ હોય છે, જે રેવન્યુ સંભાળતા હોય, એમનાથી અમે ટેલિફોનિક વાતચીત કરી તો એમણે મને એવો જવાબ આપ્યો કે અમારે એવોર્ડ્સ નક્કી થઈ ગયેલા છે ને એમાં જંત્રીમાં અમે કંઈ કશું કરી શકતા નથી. પણ એક રૂલ્સ અને એસઓપી પ્રમાણે એ લોકો પેરેલલ સ્પેસમાં એ લોકો વિસંગતતા દૂર કરી શકતા હોય, એટલે એમની જોડે અધિકારો છે અને એ લોકો આગળથી આપતા આવ્યા છે. એના એવિડન્સ અમારી જોડે છે જ. અને આપના થકી અમે આપ અમારો અવાજ ઉપર સુધી પહોંચાડો એવી આપની જોડે અમારી અપેક્ષા. તમારી વાત સાચી છે. વિસંગતતા કેમ? થરાદ વિધાનસભામાં આવતા દરેક ગામડાના સૌથી ઊંચી જે ગામની જંત્રી છે, એ ગામ પ્રમાણે તમામ ગામડાઓની જંત્રી ગણવામાં આવતી હોય તો દિયોદર વિધાનસભાની જંત્રી સૌથી ટોપ લેવલના ગામની જે જંત્રી હોય એ જ જંત્રી પ્રમાણે બીજા ખેડૂતોને કેમ આપવામાં નથી આવતી? આ સૌથી મોટો સવાલ છે. તો થરાદ તાલુકામાં કોના કહેવાથી આપવામાં આવે છે ને દિયોદર તાલુકામાં કેમ ખેડૂતોને પજવણી વારંવાર આ પજવણીનો સામનો કરવો પડતો હોય છે? વારંવાર આજ ખેડૂતોને ધરણા કરવા પડતા હોય છે, વારંવાર આવેદનપત્ર આપવા પડતા હોય છે. કેમ આવી રીતે આ ખેડૂતોને પજવણી કરવામાં આવતી હોય છે? ખેડૂતોની માગણી એ છે કે જો થરાદમાં એક ગામની જંત્રીને લઈ અને તમામ ગામને આવરી લેવામાં આવતા હોય તો એ જ પોઝિશન દિયોદર વિધાનસભાના અથવા દિયોદર લાખણી તાલુકાને પણ આ જ પોઝિશનમાં લેવું જોઈએ. નહીં તો આવનારા સમયમાં આ ખેડૂતો ક્યારેય આવી આ બેવડી નીતિ છે એ સહન નહીં કરી શકે. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે. શું નામ છે? હરજીભાઈ સૌજીભાઈ રાજપૂત, ગામ અછવાડિયા. હરજીભાઈ, શું મુશ્કેલી છે સૌથી વધારે? તો બનાસકાંઠાના ખેડૂતોમાં લાખણી અને દિયોદરના તાલુકાના ખેડૂતોને વારંવાર આ પજવણીનો સામનો કરવાનો રહેતો હોય છે, વારંવાર રજૂઆતો કરવાની રહેતી હોય છે. આજે જે રજૂઆતો કરવાની આવતી હોય છે, જે આવેદનપત્રો આપવાના આવતા હોય છે, શું આ આવેદનપત્ર માત્ર અધિકારીઓના બેન્ચીસમાં પડ્યા રહેતા હોય છે, માત્ર ઓફિસોમાં જ પડ્યા રહેતા હોય છે, તેનો કોઈ નિકાલ થાય છે? મને તો લાગતું નથી નિકાલ થતો હોય, કારણ કે અમે આ પાઇપલાઇન વખતે અમે 2-3 વખત અમે મિટિંગે કરી હતી તાલુકા પંચાયતમાં લાખણી, પણ હજુ સુધી અમને એનો ઉકેલ મળ્યો નથી. અને આ પાઇપલાઇન નેકની તારે કીધું કે અમને તમે જોડે રાખી અને અમારો જાતે અમે હો તો જ પંચનામું કરો, એ વગર તમે પાઇપલાઇન પંચનામું કર્યા વગર થાય નહીં. પણ આ લોકોએ કોઈ પંચનામું કે બીજી કોઈની સહી વગર ડાયરેક્ટ જીસીબીને લોડર લાવીને ડાયરેક્ટ કામ ચાલુ કરી દે. અને અમારી વિસંગતા કે થરાદ અમારે ખાલી 2 કિલોમીટર થાય, એ 137 રૂપિયા, અમારે 24 રૂપિયા.
શું હોઈ શકે બેવડી નીતિનું? બેવડી નીતિનું કારણ તો હવે અધિકારીઓને ખબર શું હોઈ શકે છે, અને રાજકારણે હોય, આમાં કોઈ નક્કી ના રહે એમ. રાજકારણને લઈને આ એ જ ખેડૂતો છે જે તમને ખોબલે વારંવાર મત આપતા હોય છે. આ એ જ ખેડૂતો છે જેમના ખેતરમાં અનાજ પાકે છે ત્યારે તમે દિલ્હીના સિંહાસન ઉપર બિરાજમાન છો સરકારશ્રી. આ એ જ ખેડૂતોનો અવાજ જો તમે દબાવવાની કોશિશ કરતા હો તો બિલકુલ યોગ્ય નથી. મારી સાથે એક બીજા પણ ખેડૂત જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરશું. શું કહેશો જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી જોવાઈ રહ્યું છે કે વીજળીની જે થાંભલાઓ નીકળતા હોય છે, લાઈન નીકળતી હોય છે, ત્યારે પણ ખેડૂતોને આ જ ધરણા, આ જ આવેદનપત્રો, આ જ રજૂઆતો, આજે પણ એ જ રજૂઆતો ને એ જ આવેદનપત્રો ક્યાં સુધી આવી રીતની લડત આપશો? આવીને આવી રીતે કાયમ એ વારંવાર આવે છે અને અમને અવળા દે, ખેડૂતને રસ્તે દોરે છે. કંઈ સાચી સલાહ પૂછીએ તો કોઈ આપતા નથી, અને એમાં હિન્દી ભાષી બધા હોય છે. એ કહેતા હોય છે કામો છે, કોઈ એમને કામ અમારા પાસે આ નથી, અમારા પાસે આ નથી. એવી રીતે કોઈ એમના કને કોઈ પુરાવા આધાર કાર્ડ લેતા નથી, એમના કને કોઈ હોજો નથી. આવી રીતે કહી અને અમે ખાલી ખેતરમાં આવીએ છીએ, ખાલી ચેક કરીએ છીએ, આવું કરી અને અવળા રસ્તે દોરતા હોય છે. અને અમને કોઈ હાલમાં જે સર્વે કર્યું, ચીબડા ગામની અંદર સર્વે કર્યું, એ કોઈ પાર્ટી ખેતરનો માલિક કોઈ હાજર નહોતો ને એમની રીતે અહીંયા ચોનો રોકી અને સર્વે કરીને અને તાનાશાહીથી જેસીબીમાં લગાવી અને પોલીસનો સહકાર લઈને એમને તોડફોડ કરી નાખ્યું છે અમારું. જ્યારે જગતના તાતનો વારો આવે છે ત્યારે પોલીસને આગળ કરીને અધિકારીઓ હોય કે નેતાઓ હોય પોતાના કામ ઘટાડતા હોય છે, કેટલું યોગ્ય? હવે સાહેબ એવું છે કે દુઆ બાજુથી જે લાઈન આવી છે, થરાદ તાલુકો લાગે છે, ત્યાં 137 છે. જે દીવદર અને લાખણી બે તાલુકાની હદમાં 6 થી 7 ગામ આવે છે, ત્યાં અમારે ખાલી 34 રૂપિયા છે. જ્યાં અમારો તાલુકો પૂરો થાય ને ભાભર ચાલુ થાય છે ત્યાં 220 છે. તો અમારે એક જ દીવદર ને લાખણી તાલુકાનો અન્યાય છે. અમે MP સાહેબને મળ્યા છીએ, MLA સાહેબને મળ્યા છીએ. MP સાહેબ તો અત્યારે અમારા ગામની મુલાકાત માટે આવે કે તમારા માટે અમે સાથે ઊભા રહીને જેટલો બનશે એટલો ન્યાય કરાવીશું. પણ સરકાર અત્યારે ભાજપની છે. જો જે MLA સાહેબને કીધું જો તમારા થાય એટલું અમને પ્રયત્ન કરો, જ્યારે તમારા માટે અમે ઊભા રહીએ છીએ. કાલે PSI સાહેબ અમને ત્યાં અમારું આખું ગામ ચીભડા, ચાળવા, અસવાડિયા બધા ભેગા થઈ ત્યાં કામ ચાલુ હતું અને બંધ કરાયું. બંધ કરાવીને સાહેબ કાલે વોર્નિંગ આલીને ગયા છે 12 વાગ્યા સુધી તમારું છે ને 12 વાગ્યા પછી તમારે જ્યાં જાઓ એ જતા રહેજો. કામ કરવાનું જ છે, ભાગી નાખવાનું છે. કોઈ પંચનામું કરાવતા નથી, કોઈ સહીઓ કરાવતા નથી. દાદાગીરીથી કે આ જમીન તમારી છે જ નહીં એવી. તમે કહ્યું ભાજપની સરકાર છે તો આપણે MLA પણ ભાજપના? MLA ભાજપના છે એ તો અત્યારે છે કે નહીં, એમને અમે રજૂઆત કરી પણ એ અત્યારે તો કલેક્ટર ને બીજા ને એમના ખીચ્યા ફૂલ થઈ જાય એટલે પબ્લિકનું કોઈ અભળવાવાળું છે જ નહીં. કે અમારે તો SP સાહેબનો ઓર્ડર છે, આ કંપની અને SP સાહેબ ને કલેક્ટર સાહેબ ને આ બધા મળેલ છે એટલે પબ્લિકનું અભળે જ કોણ રેડી. એટલે અમને જ્યાં સુધી આનો નિર્ણય ન મળે ત્યાં સુધી અમારે જંત્રી અને જે ઝાડ જે છે એનો જ્યાં પહેલી તો અમારે કેમ કે લગભગ 6 થી 7 ગામના ખેડૂતો છે, જંત્રીમાં બધા ખેડૂતો આવે. પહેલો જ મુદ્દો અમારે જંત્રી છે. દરેક ખેડૂતને જંત્રીનો પૂરો ભાવ મળવો જોઈએ. મારા જ ખેતરમાં જે પોઈન્ટ રાખેલ છે તે 1772 રૂપિયા પ્રતિ મીટર જમી રાખેલ છે. તો એ એમને જમી રાખી છે 1772 રૂપિયે, તો એના ખાલી 10% આપે ને ખેડૂતને તો 180 રૂપિયા અમને મળવાપાત્ર થાય. તો અમારું આ સોલ્યુશન થઈ જાય છે. અમારા ખેડૂતને વધારે જુદા જે જમી રાખી એના 10% જ આપે. તો અત્યારે ખેડૂતનો કોઈ છે જ નહીં. અમે વચ્ચે પ્રોત સાહેબને પણ આવેદનપત્ર આપ્યું હતું, અમે વારંવાર એમને રજૂઆતો કરી હતી પણ એ કોઈ અભળવા તૈયાર છે જ નહીં. અમને વળતી પ્રોત સાહેબે પણ અમને કોઈ વળતી ટપાલ પણ આપી નથી કે તમે અમારો તમને ન્યાય મળી જશે. લાગે છે કે આવેદનપત્રો બધા એમને જ પડ્યા હોય છે. આખરી નિર્ણય શું છે? આખરી નિર્ણય તો હવે આમ તો ખેડૂતો બિચારો લાચાર હોય શું કરે, પણ આખરી નિર્ણય તો વળતર આલે તો કે બીજું તો ખેડૂત અમે તો આ જેટલી દિવસ આનું પૂરેપૂરું યોગ્ય વળતર ન મળે પછી ફળ ઝાડ રોપ્યો નથી. દરેકે એની પૂરી ઉંમર ત્યાં પ્લાન્ટ કેટલા વર્ષનો છે એ નક્કી કરતા નથી. 2 વર્ષનો હોય ને ફળનો તો બાગાયત વિભાગનો કોઈક અધિકારી આવીને નક્કી કરે કે આમને તો કોઈ ખબર નથી કેટલા વર્ષનો છે. એ આવીને નક્કી કરે એમને ફળ ઝાડનું ને પૂરું વળતર મળે. બીજી કોઈ ખેડૂતોની માગણી પાઇપલાઇન નીકળે એનો કોઈ ખેડૂતની વધુ, પણ પૂરેપૂરું વળતર અને ફળ ઝાડનો ઉંમર પ્લાન્ટ કેટલા વર્ષનો છે એ લખીને ફળ ઝાડ પ્રમાણે જમીન પ્રમાણે જે વાવેતર થયું પ્રમાણે પૂરેપૂરું વળતર આપે તો વાંધો નહીં. દેશનો અને ગુજરાતનો વિકાસ થાય એમાં આ તમામ જે જગતના તાત છે એ સહભાગી બન્યા છે અને બનવા તૈયાર પણ છે, પરંતુ એમની પજવણી થાય, એમને હેરાન પરેશાન કરી દેવામાં આવે, એમની મનમાની થકી ખેડૂતોને પજવણી કરવામાં આવે, ખેડૂતો વારંવાર રજૂઆત કરે તેમ છતાં એમની વાત કોઈ કાને સાંભળવા તૈયાર ના હોય. આવેદનપત્રો આપ્યા હોય તો ઓફિસમાં સડતા હોય છે પરંતુ કોઈ સાંભળતું નથી. આ એ જ જગતના તાત છે જે
ખરા પરસેવો પાડી અને મહેનત કરી અને મજૂરી કરીને જ્યારે અન્ન પેદા કરે છે ત્યારે તમે ઓફિસમાં એસીમાં બેઠા બેઠા તમારા પગાર થાય છે. આ એ જ ખેડૂતોને એ જ જગતના તાત છે જે આ કપડાં પહેરીને ઊભા છે ને, આ એ જ કપડાના ટેક્સના પૈસાથી તમારા અધિકારીઓના પગાર થાય છે ને, એટલે જ તમે એસી ઓફિસમાં બેઠા છો. એટલે આ જગતના તાતને પજવણી કરવાનું બંધ કરો. આગામી સમયમાં આ એ જ જગતનો તાત છે કે તમને જે ઓફિસમાં એસીમાં બેઠા છો ને એ એસી બંધ કરાવતા પણ આ એ જ જગતના તાત છે, એમને આવડે છે. નમસ્કાર.